હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? ગુડ મોર્નિંગ. આવી ગયો તમારો હિતુ એક ન્યૂ બ્લોગ લઈને. સવારના 6 વાગ્યા ને જો હું બ્રશ કરું. આપણે જવાનું આજ કારખાનેથી આજે છઠ છે, સાતમ આઠમની બોલું કહેવાય ને, જે રસોઈ કરે. મેઘરાજા અત્યારમાં ચાલુ થઈ ગયા છે. મારે જે કારખાને વહેલું જવાનું છે, કારણ કે જેટલા વહેલા એટલા પહેલા. હા જો ને, બા અત્યારે તમે ફોન કરી ગયા. આજે કારખાને જઈને પછી જઈશું છોટલા પુટડાના કપડાં લેવા. આજે બપોરે કારખાનેથી પાછું આવવાનું હોય. જેટલી ઉતાર રાખીએ એટલું આપણા માટે સારું જ છે ને. એક પ્લાન હજે કર્યો છે અમે દ્વારકાનો. સાતમ આઠમે દ્વારકા જવું છે, તો અત્યારે બધું સક્સેસ થઈ જાય ને, ટાઈમ ટુ ટાઈમ બધું અમારો પ્લાન હાલે ને, તો આજે જ સાંજે આપણે દ્વારકા નીકળવાનું થશે. તો મળી હવે કારખાને થોડાક ફ્રેશ થઈ ગઈ અત્યારમાં. બાય. માખી બેઠી હું એટલે જ ભેંસું આગળ આવું. તો મિત્રો વરસાદ રહી ગયો છે. હવે આપણે નીકળી જોબ ઉપર. બધા જે હુતા આપણે વ્યૂ જવાનું. હાલો બાપા, હું જા દઉં. પગે લાગ્યો? હા લાગી. રાજકોટ છે પાર્સલ. હા, આપણે કારખાને પહોંચી ગયા છે. હાથમાં ડીઓ અત્યારમાં ગાડી ચાલુ કરે ને લપ માટે. હવે બપોર પડે ને તો આપણે છૂટા થઈ જઈએ ટાઈમે. પછી જવાનું દ્વારકા. આજે હેર કટિંગ કરવાનું, કપડાં લેવાના, બધું કેટલું કામ બાકી છે. આજે બધું કામ કરીને પછી આપણે મળી. હવે ફટાફટ જેટલું કામ છે ને એટલું આપણે કામ પતાવી નાખીએ. હે બ્લોગ ચાલુ, બ્લોગ ચાલુ છે. બ્લોગ તો કરવો પડે. હું હાલે બ્લોગ. તો આપણે કારખાનેથી વી આવ્યા હોય અને હવે જે વાંકાને છોટું બે હેર કટિંગ કરશું. અને ગેરમાં આટલું ચાલુ થઈ ગયું. માજુ વાર કાપ્યું તમે? કેવા કપવા? તું કપાઈ એવા? બસ હું કપાવ એવા જોયું. આપણી કોપી જ કરે બધા. હાલો હવે જય વાંકાને કપડાં બપડા રહી. સાંજનું દ્વારકા જવાનું છે. બપોરની ટ્રેન હતી 1 વાગ્યાની, પણ મિસ થઈ ગઈ અમારે. સાંજનું અહીંયાથી રાજકોટ, એટલે છૂટક વાહનમાં હવે જવું પડશે. બાઇક લઈ જાય મેળ ના આવે એવું, કારણ કે ભાઈબંધ દોસ્તારો 2-3 જ આવે છે. તો જાજા આવતા હોત તો બાઇક લઈ જાત. હવે અહીંયાથી જઈશું રાજકોટ, ક્યાંક કરશું ગમે પ્લાન આડો હરો. એક ભાઈબંધ જો ગાડી લઈ લેતો હોય અહીંયાથી ડાયરેક્ટ રાજકોટથી દ્વારકા.
નહીં છોટું તાર ના આવું અહીં હા પાડ્યું તો હું ન લઈ જાત કાંઈ. હાલો તો વાંકાને ડાયરેક્ટ મળી. મિત્રો અમે વાંકાને પગી ગયા હે. હવે ડાયરેક્ટ આજ વાંકાનેરમાં થોડું ગરમી છે. એના હેર કટિંગ કરીને પછી કપડા લઈ આપણે છોટું બાકી ગરમીમાં જેવું લાગતું નથી પછી કપડા સ્પેશિયલ આપણે હેર કટિંગ કરવા જઈએ ને અહીંયા આપણે શું કહેવાય હાર્દિકભાઈ છે એના મેળા વગર નહીં હાલે. હાર્દિકભાઈ આગળ તો જવું જ પડે મારે. એ આપણા ખાસ મિત્ર છે હાર્દિકભાઈ. હા આપણે હાર્દિકભાઈ તો અહીંયા દુકાન છે. હાર્દિકભાઈ કેમ છો તમે? એટલે કાં લે બાઈક ક્યાં મૂકો છોટું ભાઈ કપડાં લે પણ શું કરવું જેને આવડી મોટી દુકાનમાં કપડાં ના ગમતા કઈ વાતે હવે આને પોગવું આપણે. તમારા ભાઈને જે કપડાં લેવા બાઈક ઘણા છોટું લે ફટાફટ લે. કાં શું થાય છે અને ગાઈસ કપડામાં નથી ગમતા કે ગાઈસ તને મોજ આવી બાકી તું જ મશીન મને તો એમ જ કહેવાનું. આ મને આનું જરા સેટિંગ આવી લઈ લે આમ કેચેબલ લે એટલે આમ પહેરવાની મજા આવે. કેચેબલ લે હા તો રેડી હાલ. હાઉ એ એક નંબર છે. પેન્ટમાં કાંઈ ન ઘટે એવું. બ્લેક છે તારા કે દેતી हाँ रेडी लागे हमें सुन तो मेरे को तो पसंद है तेरे को पसंद आया हैं ब्लैक शर्ट हाँ थोड़े शर्ट बता दियो एक ज राख्યું થોડોક નાસ્તો પાણી કરી લઈ. હજી હેર કટિંગમાં થોડી વાર લાગે એમ. પેટ તો મિત્રો આપણે હવે જઈશું દ્વારકા. આ જો ઠેલો બેલો પેકિંગ બેકિંગ થાય અને બા આપણા જો થેપલા બેપલા બનાવે. આજ રાંધણ સેટ છે ને રેડી. હવે જાણ તૈયાર વિયાર થાય ને હમણાં નીકળે. સાગુભા આવે છે અને રમેશભાઈ આવે. એટલે જોયા ભાઈ તમારા ડાસ આવો અને માતાજીને દાદાને પગે લાગી આપણે હવે નીકળી દ્વારકા. બેન બા ચા બનાવે છે. ચા પાણી પીને હવે નીકળી. બાપુજી બેઠા. આ મામા નીમનું રસોડું ચાલુ. આઈન કરો અમારું ચાલુ. તો મિત્રો હવે નીકળી આપણે દ્વારકા. બાપા હું જા દઉં દ્વારકા. આપણા ભાઈ અહીંયા છે હે હા ટ્રેનમાં અમને પિકઅપ કરવા આવે. જવા દો ઓલો સાહેબ. હાલો આવજો. વાંકાને પગી જાય. હા આમાં અડધા આવશે ને અડધા નહીં આવે. જાય હમણાં સ્ટેશન સાગર ને આપણે ઓલા રમેશભાઈ ગયા
મોજડી લેવા. તમારા ભાઈ કેવો લાગે? આગળને જગા નાખે ઊભા હમણાં જઈ સ્ટેશને મળી આગળ તમને. ભૂલી ગયા આપીએ ગયા ઓલા આપણે અહીંયા જવાનું બસ લે આ પગથિયું પૂરા એટલે હું હાલો જાઉં મેળવાનું હોય તું ભૂલી જા બસ ને બસ કરવાનું ને તમારે વાંકાનેર સ્ટેશન એટલે ઠેલોમાં લઈ જવાનું તમને ના એટલે અહીંયા લુગડા છે મારીઓ કોણ લઈ જાય લે બસ ભાગો બાય ટાટા 4 ભાગનું પૈકી લાગતા આવીશ. તો આપણે અહીંયા ટ્રેનની વાઇટ જોઈને બેઠા છે હવે ક્યારે ટ્રેન આવે ને આ બધા ભાઈબંધો અહીંયા પોટા પાડે છે. ફોન કેમેરા રેકોર્ડિંગ કરીને અને બાજુ આમ ફોન સેટો રાખવો પડે. કાર રમું ભા કેમ છે તમને? હે ઓહો મારો વાલો એ તો એ કેવી ગરદી છે ટ્રેનમાં? ફૂલ ગરદી અને મિત્રો રાતના 10 વાગ્યા અને આ બધા જો હોઈ ગયા છે અને હવે આપણે બ્લોગને એન્ડિંગ કરી. હવે તમને પાર્ટ 2માં મળી ડાયરેક્ટ અને આ પાર્ટ 1 હતો દ્વારકાનો. તો જય માતાજી, જય હિન્દ. મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય.